ટેલિગ્રામના ફાઉન્ડર અને સીઈઓ પાવેલ ડુરવે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે 12 દેશોની અંદર એના 100 બાળકો છે. નમસ્કાર દર્શક મિત્રો, ટેલિગ્રામના ફાઉન્ડર અને સીઈઓ પાવેલ ડુરવે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે 12 દેશોની અંદર એના 100 બાળકો છે. આ પાવેલ ડુરવે જે દાવો કર્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ટેલિગ્રામ વિશે તમે જાણતા હશો. એક વોટ્સઅપ જેવી જે ટેલિગ્રામનો યુઝ ઘણા બધા લોકો હવે કરે છે અને તમે ટેલિગ્રામનો યુઝ પણ કરતા હશો. તો ટેલિગ્રામના ફાઉન્ડર અને સીઈઓ છે પાવેલ ડુરવ, કે જે મૂળ રશિયાના છે. એમણે જે દાવો કર્યો કે 12 દેશોમાં મારા 100 બાળકો છે, ત્યારે સવાલ એ પેદા થાય કે જે વ્યક્તિએ ક્યારેય લગ્ન નથી કર્યા અને જે વ્યક્તિ હંમેશા એકલા રહેવાનું પસંદ કરે છે, તેના માટે આ કેવી રીતના શક્ય બન્યું કે 12 દેશોની અંદર એના 100 બાળકો હોય. તો પાવેલ ડુરવે એક ઇન્ટરવ્યૂની અંદર તાજેતરની અંદર પોતાની લાઈફ વિશેની ટોટલ ડિટેલ વાત કરી છે. એણે એમ કીધું છે કે છેલ્લા 15 વર્ષથી હું જરૂરિયાતમંદ કપલ્સને મારા જે સ્પર્મ્સ છે એ હું ડોનેટ કરું છું અને એને કારણે 12 દેશોની અંદર મારા 100 કરતાં વધારે બાળકો છે. પાવેલે જે વાત કરી કે શરૂઆતમાં આ વાત મને બિલકુલ પસંદ નહોતી. આવું જે સ્પર્મ ડોનેશનની વાત છે એને હું પોતે પાગલપન તરીકે ગણતો હતો, પરંતુ એક ઘટનાએ મારી જે વિચારધારા હતી એ આખી બદલાઈ ગઈ. પાવેલે એમ કીધું કે મારો એક ખાસ મિત્ર છે, એ અને એના પત્ની એક વખત મારી પાસે આવ્યા અને એમણે મારી પાસે મદદની માંગ કરી. એમને સંતાન નહોતા થતા, નિસંતાન હતા અને એમણે એટલી બધી વિનંતી કરી કે જો તું સ્પર્મ ડોનેશન કરે તો બાળકના માતા પિતા બનવા તેવો સંભવ છે. પાવેલે કીધું કે એમણે એટલી બધી વિનંતી કરી કે આખરે હું હારી ગયો અને હું એમની સાથે ગયો અને એ ક્લિનિકમાં જઈને મેં મારું સ્પર્મ ડોનેશન કર્યું અને એ પછી બંને જણા એક સ્વસ્થ માતા પિતા બન્યા અને એક સારા બાળકને જન્મ આપ્યો. આ પછી મને એમ થયું કે આ તો એક સામાજિક કામ છે જે મારે કરવા જેવું છે. પાવેલે કીધું કે આ કામ પછી છેલ્લા 15 વર્ષથી હું નિયમિત સ્પર્મ ડોનેશન કરતો હતો અને હવે મેં પોતે સ્પર્મ ડોનેટ કરવાનું બંધ કરી દીધું છે. પરંતુ IVF ક્લિનિકની અંદર હજુ પણ જે ફ્રોઝન સ્પર્મ છે તેનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે અને જે લોકો બાળકો પેદા કરવા માંગે છે, જે લોકો નિસંતાન છે, એ આનો ઉપયોગ કરી શકે છે. પાવેલે કીધું કે મેં 15 વર્ષની અંદર એ જોયું કે દુનિયાભરની અંદર જે તંદુરસ્ત સ્પર્મ છે, જે શુક્રાણુ છે ને કહેવાય આપણે, એની અછત વિશ્વભરની અંદર એક ગંભીર સમસ્યા છે. અને એ મેં જોયું કે આ જો એક ડોનેશન કરવાથી કોઈની જો લાઈફ બનતી હોય તો એ કરવામાં વાંધો નથી. અને મને આજે ગર્વ છે કે આ જે ગંભીર સમસ્યા દુનિયામાં છે એ મદદ કરવા માટે મેં મારી ભૂમિકા ભજવી. પાવેલ વેલેરિચિવ ડુરવ એ પોતે રશિયન છે અને 10 ઓક્ટોબર 1984માં એનો જન્મ થયો છે અને ફોર્બ્સ 2024ની જે યાદી છે એમાં $1550 કરોડ પાવેલની સંપત્તિ હોવાનું કહેવામાં આવે છે. પાવેલે એમ પણ કીધું કે હવે તે પોતાના DNAને ઓપન સોર્સિંગ કરશે, જેથી જૈવિક બાળકો જે છે એ એકબીજાને આસાનીથી શોધી શકે. તમે કદાચ વિકી ડોનર ફિલ્મ જોઈ હશે. વિકી ડોનર જે ફિલ્મ હતી એ પણ આ સબ્જેક્ટ ઉપર જ આધારિત હતી અને આ ટેલિગ્રામના ફાઉન્ડર કે જેણે પોતે લગ્ન પણ નથી કર્યા, એણે આ એક એવું સામાજિક કામ કર્યું છે કે જેને કારણે
આજે ઘણા બધા દંપતીઓ બાળકોને જન્મ આપી શક્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.